નમસ્કાર. જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પોલીસ પર હુમલો કરનાર ઈસમોના ઘર પર ડભોઈ નગરપાલિકાનો સપાટો. ડભોઈ સર્કિટ હાઉસ ખાતે ગ્રામ્ય એસપી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચીફ ઓફિસરને બોલાવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ડભોઈ 1 માસ પૂર્વે થયેલ પોલીસ પર હુમલા બાદ નગરપાલિકા અને પોલીસ એક્શનમાં. આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ ગેરકાયદેસર દબાણ ઉપર ચાલ્યું સોટ્ટાનું બુલડોઝર. ડભોઈ સુરત ફળિયા વિસ્તારમાં આવેલા એક આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું. નગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરાઈ. મવડી ભાગોળ વિસ્તારના બીટ જમાદાર ઉપર હોસ્પિટલમાં કર્યો હતો હુમલો. સિકંદરભાઈ ફારૂક ગરાસિયા નામના આરોપીનું ગેરકાયદેસર બાંધકામ પોલીસે અને નગરપાલિકાએ દૂર કર્યું. પોલીસે 1 માસ પૂર્વે 11 સામે ગુનો દાખલ કર્યો હતો. બાદ 4 જેટલા આરોપીઓને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી અપાયા છે. જોતા રહો સત્યની સાથે. જય પરશુરામ ન્યૂઝ.